સુરત જિલ્લાના સહકારી માળખામાં હડકંપ મચી ગયો છે। સુરતના ઉલપાડની કોટન સાઇલ સોસાયટી લિમિટેડ વહીવટીદારના હવાલે છે। 58 લાખ રૂપિયાના ઉચાપત કેસમાં પ્રમુખ સહિત તમામ ડિરેક્ટરને બરખાસ્ત કરવામાં આવ્યા હતા। મંડળીમાંથી આપવામાં આવતું ખાતર બારોબાર વેચી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે। સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ આ મંડળીમાં પ્રમુખ તરીકે હતા। આવતીકાલે યોજાનારી સાધારણ સભા પણ મોકૂફ રાખવામાં આવી છે। મંડળીના વહીવટદાર તરીકે એન ડિબારજીયાની નિયુક્તિ કરવામાં આવી છે। दी सोशल ग्रुप कोऑपरेटिव कॉटन सोसायटी लिमिटेड वहीवटदार तरीके चार्ज લીધો છે અને ચાર્જ લીધા પછી બેંકમાં લેવડ દેવડની કામગીરી માટે તેના નમૂનાની વિધિ પૂરી કરી છે। આવતીકાલની મંડળીની વાર્ષિક સાધારણ સભાને મોકૂફ રાખવા માટેની જાહેરાત કરી છે।